નમસ્કાર. આજે આપણે વાત કરીશું શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે એલસી વિશે. ગુજરાત સરકારે હવે આખા રાજ્ય માટે એક નવો, સ્ટેન્ડર્ડ અને દ્વિભાષી નમૂનો ફરજિયાત કર્યો છે. તો ચાલો આપણે આ નવા નિયમોને બરાબર સમજી લઈએ જેથી કોઈ ભૂલ ન થાય. ક્યારે વિચાર્યું છે કે એલસી પરની એક સાવ નાની દેખાતી ભૂલ વિદ્યાર્થીના ભવિષ્ય માટે કેટલી મોટી સમસ્યા બની શકે છે? આ કોઈ સામાન્ય કાગળ નથી સાહેબ, આ તો વિદ્યાર્થીની આખી શૈક્ષણિક કારકિર્દીનો પાયો છે. વિચારો, નામની જોડણીમાં એક અક્ષરની ભૂલ કે જન્મ તારીખમાં નાનો અમથો ગોટાળો અને ભવિષ્યમાં એડમિશન હોય, પાસપોર્ટ હોય કે સરકારી નોકરી, બધે જ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. બસ આ જ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકારે એક નવો સ્ટેન્ડર્ડ ફોર્મેટ બનાવ્યો છે. આનો મુખ્ય હેતુ છે એક સૂત્રતા લાવવાનો, એટલે કે ગુજરાતની કોઈ પણ શાળા હોય, નાની કે મોટી, બધાનું એલસી હવે એક સરખું જ હશે, જેથી વિદ્યાર્થીને ભવિષ્યમાં ક્યાંય કોઈ તકલીફ જ ના પડે. તો ચાલો હવે આપણે આ એલસી કેવી રીતે ભરવાનું છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ ફોર્મમાં સૌથી ઉપર આવતી જે બેઝિક માહિતી છે ત્યાંથી. જુઓ, અહીં દરેક વિગત ખૂબ જ મહત્વની છે. સૌથી પહેલાં GR નંબર, જે હવે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખવાનો છે. કેમ? જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. પછી શાળાનું નામ અને સરનામું અંગ્રેજીમાં, DISC કોડ, ભણતરનું માધ્યમ અને હા, હવે 2 નવી વસ્તુઓ પણ ઉમેરાઈ છે, એપાર આઈડી અને ચાઇલ્ડ યુનિક આઈડી. આ બધું જ એકદમ ચોકસાઈથી ભરવું પડશે. હવે આવે છે એક ખૂબ જ અગત્યનો ફેરફાર, નામ લખવાની રીત. હવે અંગ્રેજીમાં નામ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં વિદ્યાર્થીનું પોતાનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. બસ આ જ ક્રમમાં લખાવવું જોઈએ. આમાં ભૂલ બિલકુલ ના ચાલે. એક મિનિટ, આ વાત પર ખાસ ધ્યાન આપજો. પહેલાં શું થતું હતું? પ્રાથમિક શાળા ગુજરાતીમાં એલસી આપે અને પછી હાઈસ્કૂલમાં એનું અંગ્રેજી ટ્રાન્સલેશન થતું. પણ હવે એવું નથી. હવે બધી જ જવાબદારી પ્રાથમિક શાળાની છે. એનો મતલબ એ થયો કે પ્રાથમિક શાળા જે અંગ્રેજી સ્પેલિંગ લખીને આપશે એ જ સ્પેલિંગ વિદ્યાર્થીની આખી જિંદગી એના દરેક ડોક્યુમેન્ટમાં ચાલશે. એટલે અનુવાદ કરતી વખતે જે કાળજી રાખવાની છે એનું લેવલ જ અલગ છે. બીજી એક સામાન્ય ભૂલ થાય છે જાતિની કેટેગરી લખવામાં. નિયમ સીધો અને સરળ છે. જનરલ રજિસ્ટરમાં જે નોંધ હોય એ જ પ્રમાણે લખવાનું. અનુસૂચિત જાતિ માટે અંગ્રેજીમાં SC, અનુસૂચિત જનજાતિ માટે ST અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષીપંચ માટે OBC. બસ આટલું જ. સારું, તો હવે આપણે ફોર્મના બીજા સેક્શન તરફ આગળ વધીએ. આ સેક્શનમાં વિદ્યાર્થીના જન્મ અને સરનામા જેવી પર્સનલ માહિતી ભરવાની છે. અહીંયા 2 વસ્તુઓમાં લોકો બહુ ગૂંચવાય છે. એક છે જન્મસ્થળ અને બીજું છે વતનનું સરનામું. સમજો, જન્મસ્થળ એટલે એ જગ્યા જ્યાં બાળકનો જન્મ થયો હોય. એ હોસ્પિટલ હોઈ શકે કે પછી મોસાળનું ગામ પણ હોઈ શકે. જ્યારે વતનનું સરનામું એટલે વિદ્યાર્થીનું પોતાનું કાયમી ઘરનું સરનામું. આ બંને વિગતો ચેક કરવી હોય તો જન્મનો દાખલો જોઈ લેવાનો, એટલે બધું ક્લિયર થઈ જાય. હવે આવે છે બીજી એક જગ્યા જ્યાં ભૂલ થવાની પૂરી શક્યતા છે, જન્મ તારીખ. એ ફક્ત આંકડામાં નહીં પણ અંગ્રેજી શબ્દોમાં પણ લખવાની છે. અને અહીં જ ખરી મજા છે. દાખલા તરીકે 20મી તારીખ હોય તો 20 નહીં પણ 20th લખવું પડે. આ સ્પેલિંગમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આપણે શૈક્ષણિક વિગતોવાળા સેક્શન પર આવીએ. આમાં અમુક એવી કોલમ છે જે મોટા ભાગે ખોટી જ ભરાતી હોય છે, તો એના પર ખાસ ધ્યાન આપીશું. આ વિગતો તો એકદમ સિમ્પલ છે. શાળામાં દાખલ થયાની તારીખ અને શાળા છોડ્યાની તારીખ, જે સામાન્ય રીતે શૈક્ષણિક સત્રની છેલ્લી તારીખ હોય છે, એ લખી દેવાની. હા, હવે આવી સૌથી કન્ફ્યુઝિંગ કોલમ, કયા ધોરણમાં ક્યારથી અભ્યાસ કરે છે. આનો સાચો મતલબ શું? મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. ચાલો આજે આને એકદમ ક્લિયર કરી દઈએ. તો બરાબર સાંભળજો. આનો સીધો મતલબ એ છે કે વિદ્યાર્થીએ જ્યારે શાળા છોડી ત્યારે એ કયા ધોરણમાં ભણતો હતો અને એ ધોરણ કયા મહિનાથી શરૂ થયું હતું. બસ અહીં ધોરણ 8 પાસ કે ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો એવું કશું જ નથી લખવાનું. દાખલા તરીકે જો કોઈ વિદ્યાર્થી 8મું ધોરણ પૂરું કરીને જાય છે તો ત્યાં લખવાનું
ધોરણ 8માં જૂન 2025થી. એકદમ સિમ્પલ. હવે વાત કરીએ શાળા છોડવાના કારણની. આમાં પણ સ્ટેન્ડર્ડ કારણો જ લખવાના છે. જેમ કે જો વિદ્યાર્થી ધોરણ 8 પાસ કરીને આગળ ભણવા જાય છે તો લખવાનું વધુ અભ્યાસ અર્થે, એટલે કે ફોર ફર્ધર સ્ટડી. જો બીજી કોઈ સ્કૂલમાં જાય છે તો અન્ય શાળામાં જવાથી, એટલે કે ટુ ગો એલ્સવેર. અને જો સતત ગેરહાજર રહેતો હોય તો એ કારણ લખવાનું. ચાલો, હવે આપણે ફોર્મના લગભગ છેલ્લા ભાગમાં પહોંચી ગયા છે. અહીં કેટલીક છેલ્લી નોંધ અને સુધારા વધારા માટેના જે કડક નિયમો છે એની વાત કરી લઈએ. છેલ્લે પ્રગતિના ખાનામાં સામાન્ય રીતે સારી એટલે કે ગુડ લખવામાં આવે છે. પછી એક ખાસ નોંધ લખવાની છે કે આ પ્રમાણપત્ર માટે ફી લેવામાં આવતી નથી. અને હા, શાળાનો જાવક નંબર અને એલસી આપ્યાની તારીખ લખવાનું ભૂલતા નહીં. અને હવે સૌથી અગત્યનો નિયમ. આમાં કોઈ બાંધછોડ નથી. જો એલસીમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે ચેકચાક કરવાની જરૂર પડે તો એ ફક્ત અને ફક્ત આચાર્ય જ કરી શકે છે. અને એ પણ માત્ર લાલ શાહીથી, બીજું કોઈ નહીં અને બીજી કોઈ શાહી નહીં. નહીંતર એ એલસી અમાન્ય ગણાશે. આ વાત ગાંઠ બાંધી લેજો. તો અંતે સવાલ એ જ છે. આ બધી વિગતો ભલે નાની લાગે, પણ આ જ વિગતો એક વિદ્યાર્થીના ભવિષ્યને સુરક્ષિત કરે છે. તો શું આપણી શાળા દરેક વખતે દરેક વિદ્યાર્થી માટે આટલી ચોકસાઈ રાખવા માટે તૈયાર છે? કારણ કે આ ક્યાંક એક ફોર્મ ભરવાની વાત નથી, આ એક ભવિષ્ય ઘડવાની જવાબદારી છે.